અને આ અંદરો અંદર અત્યારે લાગી તો અત્યારે આ ખુશીનો ટાઈમ છે, પણ અમે એની જેવા હલકા વેળા નહીં કરીએ, બરાબર? કે રૂપિયાના પેંડા લઈને 2 રૂપિયાના પેંડા લઈને ખાઈ લેવું, મરસા ખાવા, ટમેટા ખાવા, અમે એવી હલકા વેળા નહીં કરીએ. હાદુળા કોઈ દી ખડ ખાય નહીં, અને સિંહ હોય ને એ ક્યારેય આવા જે સપડફિયા હોય ને એનામાં પડે નહીં. એટલે જે મારા માળવાળા માં મેલડી, જે કોરડા ધામ કહે ને, આ કોરડા ધામની જે મેલડી છે ને એને ચમત્કાર બતાવ્યો, અને અંદરો અંદરની લડાઈ થઈ, અને ડીએસએસ વાળા અને રામજીડો, અમિતડો, આરબીડો, આરસીડો અને ભાવલો તઈને અત્યારે કૂચે મળે છે, બરાબર? અત્યારે એની માં અંદરો અંદર ગાય નહીં બોલું ભાઈ, કારણ કે આપણા લાઈવમાં ઘણી બધી કોઈ બેન દીકરી હોય છે એટલે વધારે આપણે નહીં બોલીએ, બરાબર? અંદરો અંદર મા બેન એક કરે છે. તમે જુઓ અત્યારે સોશિયલ મીડિયામાં કેવું સીડ્યું છે. અત્યારે એને મેં રામજી ખાંગરવાળાને મેં પેલા કીધું હતું કે ભડવા હું તારા મોઢે બોલાવીશ, જે દે દીદી હું તારા મોઢે તને બકાવીશ, તો આજે એ બકી ગયો. જુઓ 2 દિવસના અંદરો અંદરની લડાઈ હાલે છે. અત્યારે હું મારી હોટલે છું, આ એમ કહેતા હતા કે દીપક સોડાસમાની હોટલ, અને અમે વેટરમાં કામ કરે છે, આ કરે છે. આ તારા બાપની પોતાની હોટલ છે. અત્યારે આવ્યા છીએ અમે, 2-3 મહિનાથી અમે હોટલે આવી નતા ગયા. આજે પહોંચ્યો છું સીધો કોરડા, એટલે કે ભાણેજડાથી સીધો અત્યારે અહીંયા નવસારી વચમાં ને સુરતની વચમાં આ હોટલે આવ્યો છું. અને હરામીના પેટનાઓ, તમે જે દીપક સોડાસમાને છેતરવાન ફસાવવા માંગતા હતા, પણ આ અંદરો અંદર તમે પોતે જ ફસાઈ ગયા. હવે તમારા જે ઓડિયો છે, બરાબર, તમને એવું લાગે અમે સારું કરી છીએ, પણ આ તમારો બાપ દીપક સોડાસમા કરાવે છે બધું. તમને કઈ રીતે, ક્યાંથી કઈ રીતે, કેમ પૂગવું, એ અમે આખું ષડયંત્ર ગોઠવેલું હતું, અને કોની પાસે કેમ તમને બોલાવવા એ અમારું કરેલું છે. અત્યારે જે તમે ડીએસએસ નું નામ લ્યો છો એ આ તારો બાપ દીપક સોડાસમાના જે ગોઠવેલા પ્લાન મુજબ તમે અત્યારે બોલો છો. અને જે અત્યારે ડીએસએસ ના તમે લોકોને, જે ડીએસએસ ના ભડવાઓને, કૂતરાઓને જે તમે ગાયડું બોલો છો, એ આખું બધું ષડયંત્ર અમે ઊભું કરેલું છે. શું કામ? ષડયંત્ર ઊભું ન કરે, પણ જે તમે મહાકાળ નામની આઈડી તમે કહેતો 10 જણા હાકે છે, 15 જણા હાકે છે, પણ આજે સોલવંટના રખાદાદાના આશીર્વાદથી અને માળવાળામાં મેલડીના આશીર્વાદથી અત્યારે ભડવાઓ તમે અંદરો અંદર મરો છો, અંદરો અંદર તમે મા બેન એક કરો છો. ભાઈ ગાળ હલકા બોલે, તમારા મોઢે નો સારું લાગે. સાચી વાત છે ભાઈ, નહીં બોલીએ ભાઈ ગાળ આપણે. લાવો ભાઈ લાવો, સાંભળો, તમને સંભળાવી. આ રામજી ખાંગરવાળો કામલિયાની માં જતી નાખવાનો છો અમારા ઘર ઉભેલો ઓડિયો હું ગમે કે જીવડો વિડિયો અત્યારે હું ગમે કો પાછો વિડિયો અત્યારે બીજો વિડિયો અમારા ઘર બોલવાનો વિડિયો હું દીપક કામલિયાની માં જતી નાખવાનો છું. તમારે ડીએસએસ ની માં જતી જાવ, તમે એમ કહો કે ડીએસએસ વાળા વાય છે. એ ભાઈ મને એ બાબતે ફોન ન કરતા, બરોબર? તો આ મહાકાલ કેના બાપનું છે? અત્યારે લગી કાલ તું એમ કહેતો કે મહાકાલ મારું છે. તમારા બધાની માં ફોડી નાખી છું. રામજી ખાંગરવાળા છો, સમજી લીધો? કાઈ વાંધો નહીં, જે થાય કરી આ તો લેવું. તમે જો, તમે ડીએસએસ વાળા બધા તમે જુઓ હવે. કાઈ વાંધો નહીં, આ કાઈ વાંધો નહીં, હાલો સરાવો બધા ડીએસએસ ને કર્યું દો. ચાલો તમારે કેવડી જાવ, ભોસડી જાવ બધા, તમારી માનો ભીકો મારે. કાઈ વાંધો નહીં, મજા આવી ને? ભોસડી જાવ. ના પાડું છું કે અમારો ગાડીનો ઓડિયો સડાવવા, તો શું કામ સડાવો છો? તમારે મારે ભીકો મારે સડાવો, ભોસડી જાવ. તમારી માં સડાવો છો. કાઈ વાંધો નહીં, મજા આવી ને? તમારી માં માથે લઈને શોધાવો તમે બધા. અરે ભોસડી જાવ. આ બધું છે ને આ તમારી બધી થાવું છે તમારી મારી ભીકો. હરખું હરખું બોલો, મોઢે મૂંગો નથી દેવો. કોણ મૂંગો દેશે? ભોસડી જાવ બધે, તમારી બધાની માં જતી નાખો. તમે જોવો, હાલો હાલો નકારો આગળ હાલો. આ રેપણી ખોતન થડી. હાલો દીપક કાંબલિયાની માં જતી નાખવાનો છો અમારા ઘર ઉભેલો ઓડિયો હું ગમે કે જીવડો વિડિયો. હે અત્યારે હું ગમે કો પાછો વિડિયો, અત્યારે બીજો વિડિયો અમારા ઘર બોલવાનો વિડિયો. હું દીપક કાંબલિયાની માં જતી નાખવાનો છું.
એ બાબતે તમારે ડીએસએસ ની માં થઈ જાય હો, તમે એમ કહો છો કે ડીએસએસ વાળા વાય છે એ ભાઈ મને એ બાબતે ફોન ન કરતા બરોબર. તો આ મહાકાલ કેના બાપનું છે? અત્યારે લગી કાંઈ તું એમ કહેતો કે મહાકાલ મારું છે? ઈ છે ને. તમારા માતાની માં છોડી નાખી. બીજું આપણે સાંભળીએ. બહુ સારું બોલે છે. બહુ વ્યવસ્થિત બોલે છે. વાણી વિલાસ રામજી ખાંગરવાળો કરે જો. બતાવ દીપક આંબલિયા, તારી માનો પીકો મારે, મારો તારી માનો ભોસડો મારે દીપક આંબલિયા. હા અમારા હુકમ કર્યું છે મેં કે તારી માનો ભોસડો મારે દીપક આંબલિયા. એટલે કેની ઉપર ગાળું દેસ તું ભાઈ? તારી માને જોજે હુકમ અમારો ઓડિયો તું મેં કે અત્યારે શું કેમ સડ્યો? કયા ઓડિયા ઉપર? તારી માને ભોસડામાંથી મૂક્યો. પાન કઈ આઈડી ઉપર? તું અત્યારે તને ઉપાડો ક્યાં છો તું બોલ? તારી માનો પીકો મારે, હા તારી માનો ભોસડો મારે ક્યાં છો તું? આ અમદાવાદ જ છો એટલે તારી માનો ભોસડો મારે લોકો ઓન રેખાય. અરે નારોલ રોડ ઉપર આવતો રે. તારી માનો પીકો મારે, નારોલ રોડ ઉપર દીપક આંબલિયા. તારી માનો ભોસડો મારે. હા આજ મેં ઓડિયો આવેલ તારી માનો પીકો મારે એવું બધું હોય તો હા મેં કાલ એ ને પણ તું કોને વાત કરે છે એ કે ના તારી માનો પિક્કામાં તને રમી વાકી રાખી મારે લે. પાન એમ કહું ભોસડીના? છું ઘોષ મારીને કેની વાત કરે અને છે? તારી માનો 70 પીકો મારે મેં કા ઓડિયો. એટલે આ એમ કહું છું તારી માનો તારી પીકો મારે માને તારા સારા ભોસડીના? તારી માને ખાધી દીપક તારી માની દીપક સુડામાં તારી મા ઉપર સડ્યો તો. રેવાજો બાપા, રેવાજો. બહુ હાલ્યો હો ભાઈ. કાંડ બધા આવી ગયા બાર. આની જે હલકાઈ કરે છે આ એની અસલિયત જોવો. આની રામજી ખાંગરવાળો એટલે કે ફૈબા અને જે શેમળા ગામમાં નંબર લગાવી ચાલુ જ રાખજો ભાઈ. જોડાઓ મિત્રો, જોડાઓ, બને એટલો વિડીયો શેર કરો. ડીએસએસ ના અત્યારે પીછા કરે છે. હાલો હા ભાઈ, હા બોલો બોલો. હે હા જોડાઓ મિત્રો, જોડાઓ. કેટલા લોકો જોડાયા છે એ કહેજો ભાઈ. દીપકભાઈ હમણાં ફોન કરો તો કોને ફોન કર્યો તો ભાઈ? એવું કહે છે દીપકભાઈ હમણાં ફોન કર્યો તો. અંદરો અંદર અત્યારે દાદા લાગ્યા, માળવાળા મેલડીમાં લાગ્યા. રામજી ખાંગરવાળો એટલે કે ફૈવા તો આ જે હરામીઓ છે અત્યારે અંદરો અંદર બાજા જેમ ફાવે એમ ગાળ્યોનો વરસાદ કર્યો. અને અમે તો આજે વહેલા 4 વાગ્યાના નીકળ્યા હતા કોવડા ગામથી, અને કોવડાથી અત્યારે પહોંચ્યા છીએ અમે અત્યારે હોટલે અમારા, કારણ કે 2-3 મહિનાથી અમે હોટલે આવ્યા નહોતા અને આજે હોટલે આવ્યા છીએ. અને જે આ ભડવાઓ કહેતા, ગોપાલ નામ નથી ભાઈ હોટલનો, ગોપાલ નામ ખોટું ગોતતા નહીં, જય મુરલીધર છે બરાબર. આ ઉપર જે બોર્ડ છે ને એ કાલે લોકેશન ખોટું હતું, એમ ખોટું હતું તો તમને કીધું તો એ જગ્યાએ આવી જવું હતું ને ભાઈ. આનંદભાઈ મકવાણા, જય માતાજી ભાઈ. ગોરાસ્વાસ સાહિલભાઈ, જય માતાજી.
આરબી પરમાર, વાહ આરબી પરમાર, તારાથી હલકા વેડા આવા જ થાય. તારા બાપ ને તારો બનેવી અને તારી છોકરીનો ઘરવાળો રામજી ખાંગરવાળો આવી ગયો અત્યારે. અને તમે જે ડીએસએસ ના જમાયું બન્યા હતા, ડીએસએસ ને હાહરાવ બનાવ્યા હતા, પ્રકાશ વણંદિયો ભડવો, આ ભડવો પ્રકાશ વણંદિયો અને મુકેશ ઓગાણીયો અને આ ઓલો કેવું કહેવાય રાકેશ કાંજીયો, આપણે અત્યારે કોઈને કાંઈ નહીં કહીએ. અત્યારે તમે પોતપોતાની મોતે મરવાના છો. અત્યારે દેવીએ તમને બહાર કાઢ્યા છે, દાદાએ બહાર કાઢ્યા છે. એટલે હવે તમે જે કરો એ કાંઈ વાંધો નહીં ભાઈ, પણ જે તમે કાંડ કર્યા છે ને એટલા ટાઈમ, હવે એ કાંડનો બદલો આપવો પડશે તમારે. ગોરાસવા સંજયભાઈ, જય માતાજી. મેં કર્યો તો ફોન, કોને ફોન કર્યો તો એમ કહો ને ભાઈ. અજયભાઈ કુમાર, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો, જોડાઓ. બને એટલો વિડીયોને શેર કરી દીજો મિત્રો. અજયભાઈ કુમાર, જય માતાજી. ટ્રેનનો અવાજ આવતો તો ભાઈ, ત્યાં ટ્રેન નથી આવતી. હવે ત્યાં જ્યાં ટ્રેનનું મથક હોય એ ટ્રેન ત્યાં તો આવે ને. અમે એવું થોડું કે ડાયરેક્ટ અમે ત્યાં ભાણેજડા જઈને લાઈવ કરીએ, અમારે જોવું પડે ને. એટલે ટ્રેન ક્યાં આવે છે ને એ સીમમાં કે એ ઇલાકામાં ટ્રેન ક્યાં આવે છે તમને ખબર જ છે. હવે રામજીને કઈ સોલવડનો દાદો વાહે થયો છે, હવે ભાગવું એમ ભાગીએ. હાચી એ વાત સાચી છે ગોપાલભાઈ. સોલવડના જે રખા દાદા વાહે પડી ગયા, જે ફઈબા હતો, માસીબા હતો, આ બધાય બહાર આવ્યા અને બહાર આવી અને અંદરો અંદર જેમ ફાવે એમ મા બેન ખતરે છે. મા બેન ખતરે અત્યારે જેમ ફાવે. અને સતુ ભુવા કરતા હતા, અત્યારે સતુ ભુવા તો વી ગયા. સતુ ભુવાનું નામે કોઈ નથી લેતા. જાઓ ને ભાણેજડા, ખબર પડે. જાઓ અત્યારે કોરડા જાઓ. સતુ ભુવાને મૂકવાના થતા નથી. સતુ ભુવાને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ ચાલુ જ રાખીશું. બરાબર? એટલે સતુ ભુવાને કોઈ એવું નહીં લાગતું કે સતુ ભુવાને મૂકી દેવાના છે. સતુ ભુવા જ્યાં સુધી મારા દેવી પૂજક સમાજની અને મારા દેવી પૂજકના પૂર્વજની માફી નહીં માંગે ત્યાં સુધી એને મૂકવાના થતા નથી અને એમ છોડીશ નહીં. બરાબર? ધાર્મિક ભાઈ ચુડાસમા, જય માતાજી. પ્રેમજીભાઈ ડાંગર, જય ભીમ, જય સંવિધાન. કયું ગામ? જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો. આજે સતુ ભુવાજીની સ્ટોરી જોવી હતી, તમે લોકેશન આપ્યું હતું ત્યાં જ. જોડાઓ મિત્રો. અત્યારે કોઈ ભાઈ ફોન નહીં કરતા, અત્યારે નહીં ઉપાડીએ ફોન. લાલાભાઈ સોલંકી, જય માતાજી. જોડાઓ. મેનિયા મહેશ, જય માતાજી. સુભાષભાઈ ગમારા, જય માતાજી. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયો પેલા શેર કરી દો. પાલીતાણાની શું મેટર છે ભાઈ? ઘણા ઠેકાણા મને નાના ભાઈઓના ફોન આવે છે અને આપણા કોઈ મોટા ભાઈઓના ફોન આવે છે. નાના ભાઈને ફોન આવે છે અને મોટા ભાઈઓના ફોન આવે છે. તો મારે બધાને કહેવાનું કે ભાઈ અત્યારે કોઈ વિરોધ કરવામાં. નાના ભાઈને એટલું કયો ખાલી, જે નાના ભાઈઓ છે એ હમણાં જે અત્યારે આ વિરોધ હાલે છે. તો જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરી દેજો. જોડાઓ. અને જે અત્યારે સતુ ભુવા કરતા હતા એ અત્યારે જે ઊંધારવાડે ચડાવ્યા છે. જે મારી માં માળવાળી મેરડીએ ઊંધારવાડે ચડાવી દીધા, અત્યારે અંદરો અંદર જામી ગઈ છે. એટલે હવે જે કરે છે એ જે ધર્મ કરે છે, હવે કોઈ અમે નથી કરતા. અને જે અત્યારે લોકો અંદરો અંદર બાંધે છે
ઈ ધર્મ જે કરે છે ને એને ધર્મ કરાવે છે, બીજું કોઈ કરતું નથી. હું કાંઈ કરતો નથી, કરાવે છે ધર્મ. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરી દેજો. સાહેબ, મારું પર્સનલ કામ હતું પણ તમારો ફોન લાગ્યો નહીં. મને લાગે છે કે તમારા સિવાય બીજા કોઈ સોલ્યુશન કરી શકશે નહીં. કિશનભાઈ માંડલિયા. કાંઈ વાંધો નહીં ભાઈ, મારા જે તમારો નંબર છે ને એ વોટ્સઅપમાં નાખી દેજો. બરાબર, વોટ્સઅપથી વાત કરો એટલે થાય વાત, પણ અત્યારે નહીં, કાલે વાત કરજો. વોટ્સઅપમાં વાત કરો. સતુ ભુવાની અણી કાઢી નાખી. અણી હું કાઢી નાખી? એને અમારા સમાજની અણી કાઢી નાખી છે. અમારા સમાજને બદનામ કરી નાખ્યો, અમારા પૂર્વજોને અપમાન કરી નાખ્યા. બરાબર, એટલે હવે અણી તો નીકળવાની છે ગમે એની. એને અમારી અણી કાઢી, તમે એને અણી કાઢ્યા વગર રહેવાના નથી. જોડાઓ મિત્રો બધાય. તમે મારી વાતનો જવાબ ન આપ્યો. રોશનભાઈ વસાણી. મનીષ સાખટ હલકીના પેટના. આ મનીષ સાખટ છે ને, કોઈક હલકીના પેટનો આવ્યો છે અને એની માએ વંડી ઠેરકીને આ પેદા કરેલા છે. પાડો હી આંબી ગયેલા છે એટલે આમાં ગાયું બોલે છે. હાલ નીકળ હરામીના પેટના. આ દેવીપુર સમાજની આબરૂ જાય છે, એનું શું કરવું? ક્યાં આમાં આબરૂ જતી છે? લાલજી ડાભી. ચિરાગ કરગટિયા. જોડાઓ મિત્રો, જોડાઓ. વિડીયો બને એટલો શેર કરી નાખો. મુન્નાભાઈ સોલંકી. જય માતાજી મુન્નાભાઈ. સતુ ભુવાના સાગરીતોના મને ફોન આવે અત્યારે. એટલે ભાઈ ઈ કે તમે ખોટું કરો છો ને સતુ ભુવા સાચા છે. તો સતુ ભુવા સાચા હોય તો એને કઈ દેવી આવે છે ઈ તો કયો. અમારે હમણાં આજે 12 વાગ્યે અમારે એક માસીનો ફોન આવ્યો હતો અને ઈ માસી એમ કહેતા હતા કે દીપકભાઈ તમે જે કરો છો એ સારું કરો છો, અને સતુ ભુવા જે તાવાના પૈસા લે છે, જે તાવાના પૈસા સતુ ભુવા લેતા હોય એ પૈસા પેલા કેમ લે છે? તો મેલડીમાં હું કામ કર્યા પેલા પૈસા માંગે છે. તો એને એવું કીધું કે કાંઈ વાંધો નહીં, મારું રેકોર્ડિંગ ચડાવવું હોય તો ચડાવી દેજો અને સતુ ભુવાને પૂછજો કે મેલડીમાં કામ કર્યા વગરના જે તાવા માંગે છે, 1000 રૂપિયા નખાવે તાવામાં, 500 રૂપિયા નખાવે. પેલા 500 થી સ્ટાર્ટ કર્યું હતું, હવે 1000 રૂપિયા નખાવે છે. અને એ ભાઈ તો એમ કહે છે હું તો રૂપિયો લેતો જ નથી, મારા સેવકો લીધા છે. તો આ સેવકો જે અત્યારે સતુ ભુવા નીકળી ગયા, સેવકો લેતા છે પૈસા. આપણે એમ જ માનવાનું ને? આ બધા એના સેવકો છે, બધા સિટરિયા છે. આ સિટરિયા સેવકો બધા બધી રૂપિયાનો તોડ કરાવે છે. માનો કે કોઈને આગળ નંબર લાવવો હોય તો રૂપિયાથી કામ કરે છે. જે એના સેવકો છે ઈ જે સેવકો રૂપિયાની લાલચમાં આ બધું કરે છે, એને તો ઉત્સાહ કરી લીધા સતુ ભુવાએ કે મારા સેવકો કદાચ માંગ્યા છે. બરાબર, પણ એ માંગવાનું કારણ શું? જે તાવાને રૂપિયા નખાવો છો તમે 1000 રૂપિયા, તો માતાજી હું કામ કર્યા વગરના પેલા પૈસા લઈ છે, એડવાન્સમાં પૈસા લઈ લે છે માતાજી. આ સતુ ભુવા હાવ ખોટી વસ્તુ છે. બરાબર, અને એવા કેમિકલ લગાડીને તેલ ઉડાડવા કરતા ઈ તેલ કોઈ ગરીબના કોઈ મોઢે જાય,
ઈ તેલ કોઈ ગરીબ માણસના કોઈ શાકભાજી બનાવવામાં કે એનું ભોજન બનાવવામાં જાય ને તો એ સાચી વાત કહેવાય. બરાબર? એટલે જે તમે અત્યારે ખોટે ખોટી આ વેમનસ્ય ફેલાવો છો સમાજમાં અને કોક બોલે એટલે એને બોલતા બંધ કરાવો છો. હવે તો કેવું છું કે જ્યાં એના કોઈ વિરોધીઓ આવે ને ત્યાં જઈને સમાધાન કરી આવે. આ ભાઈ પેલા ઓલું 11,11,111 રૂપિયા એવું કાંક એને લખાયું હતું. એમાં ખાલી આ ભાઈ 1100 રૂપિયા દઈને ઉભા રહ્યા. ત્યાં પાછા જઈને એને કોને ખબર થોડા રૂપિયા વધારે દીધા હોય કે પછી કાંઈક સેટલમેન્ટ કર્યું હોય. પછી મને ફોન આવ્યો એ કે ઈ ભાઈને અમે ગોતતી આવી અને એને કાંઈક ધાક ધમકી આપી છે. હવે જોજો એવું હોત આવશે. હવે એને એમ કે બોલાવશે કે તમને પૈસા મળી ગયા છે એમ કયો. એટલે ઓલે તો બોલવાના જ છે. 5-10 હજાર રૂપિયા પાછા આપી દે અને પાછા એમ કે હવે તમે 11,11,111 મળી ગયા એવું કયો. એટલે એ તો બોલવાના જ છે. કાંક ધાક ધમકીથી કાંક રૂપિયા દે. આ આખો પ્લાન એવો કર્યો છે દીપક ચુડાસમાને પાછો પાડવા માટે. હવે જે સબૂત હું મૂકું છું ને એ સબૂતને તોડવાનું કરે છે. બરાબર? કાલ ઓલા ભાઈ જે શું કહે સોમકુભાઈ, આ સોમકુભાઈ કાઠીની જે વાત કરી હતી કે ત્યાં અમે હતા. બરાબર? હવે એને ભાઈ છે ત્યાં સમાધાન કરીએ. કેટલા વર્ષનો ડખો, કેટલા વર્ષનો જે ડખો હતો એ ડખો આ દીપક ચુડાસમાના કારણે પતી ગયો. તરત સમાધાન કરીએ. મને શું ફેર પડે? સારું છે ભાઈ, સમાધાન તમારું થઈ ગયું. આ દીપક ચુડાસમા ઝરિયો તો બન્યો કે તમને સમાધાન થઈ ગયું. બરાબર? પણ તમારે એ જ કરવું પડે. આ બુઝદિલી છે તમારી. અત્યાર સુધી કેમ સમાધાન ન થયા? હે? જ્યાં તમે અંદરો અંદર તો તમારી ફાટ ગયું. હે? કેમ સમાધાન અત્યાર સુધી ન થયા? અત્યારે કેમ તમારે લાંબુ થવું પડ્યું સમાધાન કરવા માટે? ઈ તો આ દીપક ચુડાસમાના પ્રતાપે સમાધાન થાય. ખબર છે કે દીપક ચુડાસમાને બોલતો બંધ કરવો હોય તો શું કરવું પડે? પણ આ અસલ ચુડાસમા છે, અસલ. આ બોલતો બંધ ન થાય. હો? એટલે ઈ વેમમાં નહીં રહેવાનું, ડેમમાં પડી જવાનું, પણ વેમમાં નહીં પડવાનું. બરાબર? એટલે આ બોલતો બંધ થઈ જાય ઈ વાટે નહીં રાખવાની. બરાબર? તમારો વિડીયો કોળી સમાજનો આવ્યો છે. ખોટી વાત છે ભાઈ. કોળી સમાજનો જે વાત છે કે બેન દીકરી લઈને કોકની હું ભાગી ગયો છું એવા વિડીયો આવે ને એ આ ભડવા રામજીએ મૂકેલા છે. અમારું કામ નથી. બરાબર? હા, વાહિયાત વાત છે અને મને પાછો પાડવાની વાત છે. કોઈ એમાં તદ્દન વાત ખોટી છે, એમાં કોઈ સાચાઈ નથી. એટલે જેની આઈડીમાંથી વિડીયો આવે છે એ આઈડી ગોતી અને એને પ્રૂફ કરાવો. જેની આઈડીમાં વિડીયો ઈ ચડે છે એ આઈડીના નંબર લઈ લો, એ આઈડીને કોન્ટેક્ટ કરો અને એ આઈડીને તમે ગોતીને જે માણસ ચડાવનાર છે ને એને પેલા ગોતો અને એને કહો કે ભાઈ ગમે એમ કરીને હવે તું પાકું કરાય. બરાબર? પાકું કરાવશો એટલે તમને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. અસલ હોય તો એકવાર સમજાવીને જો. સમજાવીને કોને સમજાવીને જો? સિંહ કલેજું હો બસ સાહેબ તમારું. કિશનભાઈ માંડલિયા, જય માતાજીભાઈ. ક્યાં છો દીપકભાઈ? અત્યારે હું નવસારી, અને નવસારીથી તમે ગણો ને તો 5-7 કિલોમીટર પહેલા સુરત બાજુ આજુબાજુ કેમેરો ફેરવતો. ક્યાં છો? ચા પીવા આવ્યો. આ તારી માનિક તારા બાપની હોટલ નથી, આ તારા બાપ દીપક ચુડાસમાની હોટલ છે. તું કેમ ન એમ હું કહું એમ કરવું પડે તારે. શાંતિથી જોયા કર. બરાબર? નકર તારો બાપ તને હવે સતુ ભૂવો જ અડી જાય. જોઈએ સતુ ભૂવોને તમને ન અડાડું તો હું દીપક ચુડાસમા નહીં. બરાબર? આ સતુ ભૂવાના બિચારાને આવડું મોટું થાત નહીં, પણ તમે ન્યા જઈને સતુ ભૂવાની અત્યારે છે ને આ બધું બંધ કરાવી નાખ્યું
અને જે તમે મને કીધું તો ફોન કરી, તમે મને શું કીધું તું ફોન કરી? આ રામજી ખાંગરવાળા, અમિત ડાભી, આરસી સોલંકી, આરબી પરમાર અને ભાવલા હળવદિયા, તમે મને જ્યાંથી રાજકોટથી તમે કોરડા જતા હતા, વાઘરી થવા જતા હતા, ત્યારે તમે મને ફોન કરીને શું કીધું કે સતુ ભુવાની પાસે અમે જઈએ છીએ અને એના જે કાંઈ વિડીયો છે એમ તમને આપશું, બરાબર, અને આખો સ્ટન્ટ કરવા જઈએ છીએ. તમે વાત કરી હતી કે નથી કરી? બરાબર. હવે તમે ત્યાં જઈને ફરી જાઓ, એમાં હું શું કરું? તમે ત્યાં ગુપ્ત વિડીયો બનાવીને લાવ્યા છો, બરાબર. આ બધી માહિતી કોણે આપી? હે, 5 રૂપિયાની બોટલ 20 માં વેચે છે, 25 માં વેચે છે, એ માહિતી કોને? આરબી પરમાર તેનો આપી? હે, રામજી ખાંગરવાળા તેનો આપી બધી માહિતી કે સતુ ભુવા આ બધું ખોટું કરે છે? અને જેટલા વિડીયો અને ઓડિયો તમે દીધા મને, એ તમે નથી આપ્યા. આ સતુ ભુવાના, માળવાળીમાં, મેલડીના જેટલા સબૂત આપ્યા એ તમે ન આપ્યા હોય તો તમે ના પાડો. હે, એટલે હરામીના પેટના, એટલે સતુ ભુવાને જે અત્યારે ડમરી ઉડાડનાર છો, સતુ ભુવાની જે આબરૂ નીલામ કરનારા છો, અમિત ડાભી, આરસી સોલંકી, આરબી પરમાર અને ઓલો ભાવલો હળવદિયો માથાળો, આ તમે છો. અને તમને કોને ખબર, જ્ઞાન પાછી લાલચ લાગી એટલે તમે જે મને માહિતી આપવાના હતા, નકર તમે તો એમ જ કીધું કે દીપકભાઈ આપણે સમાધાન કઈ વાતે થાય? તો મેં તમને કીધું હતું કે ભાઈ સમાધાન તમને સારું લાગે એમ, ત્યાં કે અમે સતુ ભુવાની બધી કહાની તમને કહી દી તો મેં કાંઈ વાંધો નહીં. તમે એ સબૂત એકઠા કરવા ન ગયા હોય તો તમે હવે ના પાડો. અમારા વસંત કાકા રાજકોટ જે લખે છે, વાહ ગાંડી ગીરનો હાવજ, હમણાં ફૂલવી મને મારી નાખજો. તમે રામજી ખાંગરવાળો, અમિત ડાભિયો, ઓલો રમલો હાથળિયો, આ રાજ્યો ઉગ્રેજ્યો, ભાવલો હળવદિયો માથાળો, આ તમે અત્યારે ત્યાંથી કોરડા જતા હતા રાજકોટથી, અને તમે શું કીધું કે દીપકભાઈ કઈ રીતે આપણે સમાધાન કરવું? અમે તમને એમ કીધું, તમે શું કીધું કે દીપકભાઈ અમે સતુ ભુવાના બધા સબૂત આપીશું. એ વાત થઈને તમે ગયા હતા, બરાબર. એટલે તમે પછી ત્યાં જઈને કોને ખબર હું કામ ફરી ગયા? બધી માહિતી તો તમે આખો દિવસ પછી આપી, મને કઈ વાંધો નતો. સવારમાંથી તમે એમ કહો આ સ્ટોલ છે, આ એના હગા સંબંધીના કાઠીના બધા છે. એ કેનાર કોણ? અમિત ડાભી, આરસી સોલંકી, રામજીડો, અમિતડો, ભાવલો, તમે ઈ જ છો, તમે જ કેનાર હતા ને કે આ બધા કાઠીના જે દુકાનો છે એ બધી કાઠીની છે, એવું તમે જ કેનારા છો, બરાબર. બીજું તો કોઈ કીધું નથી, મને તો કઈ ખબર નથી. હે, બધી માહિતી જે દેનાર છે આ બધા ચારે જ છે, પણ કોને ખબર એને બપોર પછી પાછો રંગ બદલી ગયો, બરાબર. આ જે કરનાર છે બધું આરબી, જો આરબી પરમાર જે કમેન્ટો લખે છે ને, આ જે સતુ ભુવાનું જે બધું બહાર પાડનાર છે એ આરબી પરમાર છે. આ આરબી પરમાર જે અત્યારે જેટલું સતુ ભુવાનું કાઠી સમાજનું જેટલું બહાર પાડ્યું છે એ આને બહાર પાડેલું છે. આ રામજી ખાંગરવાળાએ, અમિત ડાભીએ, આ ભાવલા હળવદિયાએ, અને જે ઓલો ત્યાં બોલતો હતો દારૂડિયો રમલો હાથળિયો, આરસી સોલંકી ધોળા લુગડા પહેરીને આવ્યો હતો ને, આ પાસે જ બધી માહિતી મને આપી છે. આ બધી જે સતુ ભુવાની જે માહિતી આપી હોય, છોકરા ક્યાં ક્યાં દે છે, ક્યાં નથી દેતા, કોની પાસે ખોટા પૈસા લઈને બોલાવે છે, એ બધી માહિતી સતુ ભુવા મને આ ભળવાવ ચારે પાસે આપી હતી. અને ત્યાં મારી પાસે હારો થવા માટે ત્યાં તમારી ત્યાં આવ્યા હતા. એ તમારો વિરોધ કરવા કાંઈ નહીં, મને બાતમી આપવા આવ્યા હતા ત્યાં. આ બધા જે તમારા સોરિયા છે, તમારી જે ધર્મને નીચું દેખાડ્યું છે, તમને જે નીચું દેખાડ્યું છે, એનું બધું જ આ કરનાર છે આ પાસે, બીજું કોઈ નથી, બરાબર. એટલે આ હરામીઓને તમે ન્યા બોલાવો પાછા, બરાબર. જો તમારી પાસે ધર્મ હોય, તમારી પાસે મારી માળવાળી માં મેરડી જો કામ કરતી હોય, તમારા ધાર્યા કામ કરતી હોય, આને પાછા ન્યા બોલાવો. અને આમાંથી જે પણ વાત ખોટી હોય તમારા કાયદેસર તમે માતાજીને પૂછી લો. માતાજી તમારા ખોટું તો નહીં બોલે ને. આ બધુંય કરનાર આરબી પરમાર, રામજી ખાંગરવાળો, અમિત ડાભી અને ભાવલો હળવદિયો અને રમલો હાથળિયો,
આ બધા જે 5 જણા જે વાઘરી થવા આવ્યા હતા ને, આ ઈ બધા અત્યારે જે ચેક કરી આવશે. બધી જેટલી માહિતી મને પુગાડી છે ત્યાંની તલે તલની માહિતી. 5 રૂપિયાની બોટલ પાણીની વેચે છે, 5 રૂપિયાની પાણીની બોટલ 20-20 રૂપિયામાં વેચે છે. એ બધી માહિતી આપનાર આ આરબી પરમાર છે. આરબી પરમાર આ આખા પાંચેય છે પાછા, બરાબર. બધી ન્યા જો કોઈ સુવિધા નથી, એ બધી માહિતી એને આપી. કારણ કે પેલા જે ઓલા સદીભાઈએ વાત કરી હતી કે અહીંયા કોઈ સુવિધા નથી, એટલે લેડીઝ માટે એક સંડાસ ઓલું બાથરૂમ બનાવેલું છે, બરાબર. એની હકીકત કરવા જ આવ્યા હતા. એમ કીધું કે અમે ત્યાંથી બધું હકીકત કરાવીશું, તમને બધું તમને સબૂત અપાવીશું, અને વિડીયો સાથે એને સબૂત આપેલા છે, બરાબર. હવે આ ભડવો આ આરબીડો અત્યારે ગાયડું બોલે છે, આ ખોટીનો છે એટલે ગાયડું બોલે છે. એને ખબર નથી કે આ લાઈવમાં આપણી બેન દીકરીઓ કેટલી જોવે છે. જો આ એની ઓકાતમાં આવી ગયો, જો એને તોય બ્લોક નથી કરવો હમણાં. હજી જો ગાયડ બંધ કરી દે ને તો હજી બ્લોક નથી કરવો. દિનેશભાઈ મકવાણા, જય માતાજી, જય ભીમ. રણજીત RS, આ વાત ખોટી છે, આ વાત ખોટી છે. તને ખબર છે ભડવા, બરાબર. આ ભડવો ગાયડું બોલે છે ને એને આ બ્લોક કરી દઈએ આપણે, આરબી પરમારને બ્લોક. હવે આરબીડા તારે રહેવું એમ રહી છે. હવે જે વસ્તુ મને એમ લાગે કે આપણે સમાજમાં કાયમ બીજી માથાકૂટ નથી કરવી, અને આપણે લોકામી પરાજી નથી કરવી. અત્યાર સુધી લોકામી પરાજી નથી કરી, હવે કરું છું જા, અને હવે તને બ્લોક કરું છું, બરાબર. 280 જણા જ્યાં છે ભાઈ. ખરાબ ના લખો ભાઈ, સહકાર આપો એમ અમારા ભાઈએ લખ્યું છે. ખરાબ કોઈ લખતા નહીં ભાઈ. એટલે સતુ ભુવા જે તમારા આખું કાંડ જે બહાર કાઢનાર છે એ આ અમિત ડાભી પોતે છે. રામજી ખાંગરવાળો, ભાવલો હળવદિયો અને રમલો હાથળિયો અને આ અમિત ડાભીઓ, આ જે જેટલી માહિતી મને ત્યાંની આપી, તમારા કાઠીના બધી દુકાનો ત્યાં નાખી છે. મને તો ક્યાં ખબર હતી નકર. આ બધા અહીંયા આવીને મને વાત કરી, કારણ કે આને મારી નજરમાં સારું થવું હતું, બરાબર. એટલે એને ખબર નથી કે દીપક ચુડાસમા કોઈને મૂકશે નહીં, બરાબર. ભૂપત કડીવાર, હાલે ભણવા નીકળે ભૂપત્યા. કડીવાર હોય કે તારે સડીવાર હોય, સડીવાર કડીવાર ને સડીવાર હાલ નીકળ. હરામીના પેટના. મુન્નાભાઈ MP, જય માતાજી. જયંતિ ખીમસુરિયા, જય માતાજી. કોળી સમાજના બદનામ કરે એના હારે વાત નહીં રે, ઈ ફાઇનલ છે. લાલો વડ એમ હકુ દુબાણિયા, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો, જોડાઓ. બને એટલો વિડીયોને શેર કરો. આજે વાત આખી પ્રકરણ ક્યું છે કે જે મને સતુ ભુવાની ન્યા જઈ અને બધી જેટલી માહિતી પુગાડી એના બધા તમને પ્રૂફ આપું છું. કોઈને માહિતી પુગાડી, કોના સ્ટોલ છે, કોના બાબતે આ બધું થયું છે, અને જે અત્યારે સતુ ભુવાની જે ફસાવ્યા હોય એ કોને ફસાવ્યા છે એ બધી માહિતી આપું છું તમને ભાઈ. જોડાઓ જલ્દી. બને એટલો વિડીયો શેર કરી દેજો મિત્રો, બને એટલો વિડીયો શેર કરો. જે હરામીઓ છે આ રામજી ખાંગરવાળો, આરબી પરમાર અને RC સોલંકી અને ભાવલો હળવદિયો, આને ન્યા જઈ અને બધી સત્યુ ભુવાની તલે તલની માહિતી આપનાર આ બધા પાંચેય છે, બરાબર. આ પાંચેય જે વાઘરી થવા ગયા હતા એ પાંચેય બધી માહિતી મને આપી છે, બરાબર. પછી કોને ખબર ન્યા જઈ અને બધી માહિતી તો મને આપી દીધી, પછી પાછા ફરી ગયા. એટલે જે બધું કરનાર છે, કાળા કામના બધા કરનાર છે એ આ પાંચેય છે, બીજું કોઈ નથી ભાઈ. સાગર મકવાણા, તમને આમાં શું મળે? સાગર પરમાર થોડીથી મને ઘણું બધું મળે છે ભાઈ. ગોરાસવા મનસુખભાઈ, જય માતાજી ભાઈ. મનસુખભાઈ. સંદેશ ડેવિડ, જય માતાજી ભાઈ.
રામજી એ જે અત્યારે તમે જો કેવી કેવી ગાયડું બોલે પાછો. આ રામજી ગાયડું કેવી બોલે. ડીએસએસ માં જે ઓલો બનાવ્યું તો શું કહેવાય કે અરે નામનું સારું છે મહાકાળ અને મહાકાળ નામની આઈડી બનાવી અને પછી પેલા શરૂઆતમાં મહાકાળી સ્ટુડિયો આ મહાકાળી સ્ટુડિયો નામની આઈડી બનાવી ને એમાં બધાય મારા બધા વિડીયો અત્યાર સુધીના ચડાવ્યા. પછી પાછું એને ડીએસએસ બનાવ્યું, નામ બદલાવીને પાછું ડીએસએસ બનાવ્યું, ડીએસએસ માં બદલાવીને પછી પાછું મહાકાળ કર્યું. અત્યારે હવે એને ખબર છે કે દીપક ચુડાસમા એને ગોતતો હતો, બરાબર. એટલે હવે ફરિયાદ થઈ ગઈ સુરતથી, સુરત સાયબરમાંથી ફરિયાદ થઈ ગઈ અને સાયબર વાળાના ફોન ગયા એને કે મહાકાળી આઈડી કોની છે, આ રાફેલ ગ્રુપ કોનું છે, અને રામજી ખાંગર વાળો, આરસી સોલંકી ને બધાના નામ છે. અને ઈ નામના આધારે આ ભાઈની બકરી ડબે થઈ, બરાબર. એટલે ભાઈને ભી પડી. એટલે રામજીડાએ આ મગજ દોડાયો કે હવે મારે નામ આપણું કઢાવવું હોય તો કઈ રીતે. તો હવે એને ખબર પડી કે હવે આમાં આપણે ઇજ્જત હોતા આપણે નામ બહાર પાડી દઈએ, બરાબર. ઇજ્જત હોતા આપણે નામ બહાર પાડી દઈએ. એટલે ભાઈ ઇજ્જત હોતા નામ બહાર પાડવા ગયા, બરાબર. તો ઓલાને હવે ગમી વાતે ઉશ્કેર્યા, હાલે મારા વિડીયો કાઢો, અમારા વિડીયો કાઢો, બરાબર. આ વિડીયોના બાણું દઈ અને આને ઉશ્કેર્યો. તમારું લાઈવ અમે 42 ઇંચ ટીવી ચાલુ છે, આખું ઘર જોઈએ છીએ. આભાર ભાઈ કિશનભાઈ, વાહ સુપરભાઈ. કામ પડે તો ફોન કરજો ભાઈ, ફૂલ સપોર્ટ. સતુ ભુવાની આખી કુંડલી કાઢનાર રામજી ખાંગર વાળો છે, બરાબર. અને સતુભાઈને કહું કે ભાઈ તમારે કોઈને પકડવાની જરૂર નથી. આ આખી ટીમે મને પહેલા જ્યારે અમારે વિરોધ તો પહેલેથી હાલે છે, ઈ ચોખવટ કરી દઉં, બરાબર. વિરોધથી અમારે 1 વર્ષથી વિરોધ હાલે છે, પણ એને મારી હારે સમાધાન કરવું છે. એટલે એને એમ કીધું કે દીપકભાઈ તમારે સમાધાન કરવું હોય તો અમે તમારો જે દુશ્મન સતુ ભુવો છે ને એનું અમે બધું રાજકારણ આપી તો આપણે સમાધાન કરી નાખવાનું. મેં કાંઈ વાંધો